વેલકમ વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સ ફોર JEE એન્ડ નીટ એના આજે થિયોરેટિકલ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણું આ સેશન મતલબ કે આ જે આપણો ટોપિક છે એ 3 સેશનમાં આપણો કમ્પ્લીટ થશે. પહેલા અને બીજા અડધા સેશનમાં આપણે એની થિયરી કમ્પ્લીટ કરીશું, જેનું માત્ર તમારો રિવિઝન જેવો જ એપ્રોચ મેં રાખ્યો છે. સાથે સાથે ડિટેલ ચર્ચા પણ આવી જશે. અને ત્યારબાદ જે આ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે JEE મેઇન માટે પણ અને નીટ માટે પણ. તો એના જે ન્યુમેરિકલ્સ બેઝ સિલેક્ટેડ જે એક્ઝામ્પલ્સ છે તે આપણે બીજા અને ત્રીજા સેશનની અંદર કમ્પ્લીટ કરીશું. ચલો, સૌથી પહેલાં આંતરઆણ્વીય બળ. બળોની એક અસર તમે જાણો છો કે બળને લીધે પદાર્થ ગતિ કરી શકે. તો અહીં આપણે બળની બીજી અસર કે જે પદાર્થના પરિમાણમાં ફેરફાર કરી શકે તે અસરની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા સ્થિત વિદ્યુતીય આંતરક્રિયાને લીધે અણુઓ વચ્ચે લાગતા બળોને આંતરઆણ્વીય બળો કહેવાય. આથી આંતરઆણ્વીય બળો પણ વિદ્યુત ચુંબકીય બળોમાં જ સમાવેશ પામશે. આ બે અણુઓ વચ્ચેના અંતરોના ક્રમના અંતરોએ એટલે કે 10⁻⁹ મીટરના અંતરોએ અસ્તિત્વમાં આવતા હોય છે. હવે બરાબર ધ્યાન આપજો. તમને દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુ બનાવવો છે, તો પ્રારંભમાં હાઇડ્રોજનના 2 પરમાણુઓ એકબીજાથી ઘણા દૂર છે, કોઈ બળ અનુભવશે નહીં. પણ જ્યારે તેમની વચ્ચેનું અંતર તેમના પરિમાણના ક્રમનું થાય એટલે કે લગભગ 10⁻⁹ મીટરની આસપાસ થાય એટલે ત્યારે પ્રારંભમાં તેઓ એકબીજાને આકર્ષી બળ લગાડે છે. આ આકર્ષી બળને લીધે તેઓ એકબીજાની ખૂબ નજીક આવતા જાય. એક અંતર એવું આવશે કે જ્યાં એમની વચ્ચે લાગતું બળ 0 બને છે. પણ પ્રારંભથી લઈને 0 બનતા પહેલા આ આકર્ષી બળ એક સ્થાને મહત્તમ પણ બને છે અને એ અંતરથી હજુ અંતર ઘટતા એ બળ ઘટીને 0 બને છે. જો તમે આનાથી પણ હજુ નજીક લાવશો તો આ વખતે આ બળો અપાકર્ષી બની જતા હોય છે, જેની સમજૂતી આપણને ક્વોન્ટમ મિકેનિક્સ આપી શકે. આથી R0 અંતરને આપણે બોલીશું સંતુલન અંતર. જો આ 2 કણો વચ્ચેનું અંતર 10⁻⁹ મીટરની આજુબાજુના ક્રમનું હોય કે જેથી એમની વચ્ચે આકર્ષી બળ લાગી શકતું હોય, તો R greater than R0 અથવા R0 તો આ બળ આકર્ષી બળ બને છે અને R<R0 તો આ બળ અપાકર્ષી બને છે. વિદ્યાર્થી મિત્રો, આ એક આલેખ જે ઉષ્મીય પ્રસરણની ઘટના માટે પણ આ જ આલેખથી આપણે સમજૂતી મેળવી શકીએ. તો બળ વિરુદ્ધ આંતર અણુ કે આંતર પરમાણુ અંતરનો આલેખ આપેલો છે. તમે જોઈ શકો છો કે મોટા અંતરે આ બળ લગભગ 0 જેવું હોય, નહીવત બળ લાગતું હોય, પણ જ્યારે 2 અણુઓ વચ્ચેના કે પરમાણુ વચ્ચેના અંતર એમના પરિમાણના ક્રમના થાય ત્યારે પ્રારંભમાં આ બળ આકર્ષી હોય છે. અહીંયા ઋણ બળ એટલે આકર્ષી અને ધન બળ એ અપાકર્ષી બળ. ધ્યાન રાખજો, ક્વોન્ટમ મિકેનિક્સના આધારે આ આલેખો દોરાયેલા છે. હવે આ આકર્ષી બળ વધે મહત્તમ ઋણ મતલબ કે આકર્ષી બળ એનું પોતાનું મૂલ્ય મહત્તમ બનાવે અને હજુ પણ અંતર ઘટાડતા જાઓ તો તમે જોઈ શકશો કે R0 જેટલા અંતરે આ બળ લઘુત્તમ બને છે. R0 જેટલા અંતરે આ બળ 0 બને છે. R0 ને આપણે બોલીશું સંતુલન અંતર. અને R0 કરતાં હજુ પણ અંતર ઘટાડીશું તો બળ ધન બને અર્થાત અપાકર્ષી બને. તો આરના મોટા મૂલ્યો માટે આ બળ અવગણ્ય હોય. પ્રારંભમાં 2 કણો વચ્ચે નજીક આવે ત્યારે તેમની વચ્ચે કંઈક આવું આકર્ષી બળ લાગે. કોઈ અંતર x માટે આ આકર્ષી બળનું મૂલ્ય મહત્તમ બને અને ત્યારબાદ અંતરના ઘટાડા સાથે આકર્ષી બળનું મૂલ્ય ઘટીને R0 જેટલા અંતરે 0 બને છે.
R0 અંતર પછી અંતર ઘટતા આ બળ અપાકર્ષી બને છે, જેની સમજૂતી ક્વોન્ટમ મિકેનિક્સમાં છે. આંતર આણવીય સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ. તો તમે બળ અને સ્થિતિ ઉર્જાનો સંબંધ જાણો છો. F બરાબર -du/dr. એકચ્યુઅલી બેઝિક આલેખ સ્થિતિ ઉર્જાનો છે અને એના પરથી બળનો આલેખ મેળવવામાં આવે છે. ચાલો, તો આલેખ કેવી રીતે મળ્યો છે તેની આપણે ચિંતા કરવાની જરૂર નથી, પણ આ આલેખ એને તમારે ધ્યાનમાં લેવાનો છે. આ આલેખમાં પ્રારંભમાં R0 કરતાં મોટા અંતર માટે, સંતુલન અંતર કરતાં મોટા અંતર માટે જે સ્થિતિ ઉર્જા મળે છે એને બોલીશું આપણે આકર્ષિત સ્થિતિ ઉર્જા. અને R<R0 માટે, R0 માટે જે સ્થિતિ ઉર્જા મળે છે તેને બોલીશું અપાકર્ષિત સ્થિતિ ઉર્જા. તમને ખબર છે કે જ્યારે F બરાબર 0 થાય, જો F બરાબર 0 થાય તો du/dr બરાબર 0, મતલબ કે u અચળ બને. અને આથી u ના બે મૂલ્યો શક્ય છે. ક્યાં u મેક્સિમમ બને, ક્યાં u મિનિમમ બને. તો આ કિસ્સામાં તમે જોઈ શકશો છો કે અહીંયા સ્થિતિ ઉર્જા પોતાનું મૂલ્ય લઘુત્તમ બનાવે છે. આમ આ અવસ્થાને આપણે સ્થિર સંતુલનની અવસ્થા બોલીએ છીએ. અને જ્યાં મહત્તમ સ્થિતિ ઉર્જા હોય ત્યાં અસ્થિર સંતુલન અથવા અસ્થાયી સંતુલન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે બે પરમાણુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જા એ નીચેના સૂત્ર વડે આપણે આપી શકીએ. U of R A/R⁻12 - B/R⁻6. જ્યાં A અને B અચળાંકો છે તથા સ્મોલ r એ પરમાણુઓ વચ્ચેનું અંતર છે. જો પરમાણુઓની અલગીકરણ ઉર્જા ડિસોસિએશન એનર્જી D is equal to U at R is equal to infinite minus U at equilibrium હોય તો D શોધવાનો છે. તો આપેલ કિસ્સામાં U of R is equal to A/R⁻12 minus B/R⁻6. હવે R is equal to infinite લઈએ તો U infinite is equal to, ચાલો તો છેદમાં અનંત હોય તો કિંમત શું બનશે? શૂન્ય. તો U infinite 0, અને એમ પણ જાણો છો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય છે? શૂન્ય. વિદ્યાર્થી મિત્રો, હવે સંતુલન અંતર માટે બળ શું થાય? શૂન્ય. આથી F બરાબર 0 લઈએ તો du/dr બરાબર 0. આપેલ U ની કિંમત મૂકીએ તો A × R⁻12 B × R⁻6, અને વિકલન કરીએ તો -12 પાવર આગળ આવી જાય, -12 ઘાત આગળ આવે, R⁻13 -6 પાવર આગળ આવે, R⁻7. હજુ સાદુરૂપ આપીએ તો B6B R⁻7 is equal to 12A R⁻13. તો B/R⁻7 6 × 2 12, તો 2A/R⁻13. તો વિદ્યાર્થી મિત્રો, R ની 7 ઘાત કટ થશે તો R⁻6 is equal to 2A/B. તો R⁻12 મતલબ કે આનો તમે વર્ગ કરો, મતલબ કે 2A/B નો વર્ગ કરો તો R⁻12 is equal to 2A/B whole square. તો U at equilibrium, તો R⁻6 અને R⁻12 ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ. સમીકરણ 1 માં આપણે એની કિંમત મૂકી દઈએ. ચાલો, તો 2A/B A/2A/B whole square minus B/2A/B, તો B²/4A minus B²/2A. તો U at equilibrium આપણને આટલું મળશે. હવે જે તમને સૂત્ર આપ્યું છે, આ JEE મેઇન જૂનો AIEEE 2010 નો પ્રોબ્લેમ છે, તો D is equal to U at R is equal to infinite minus U at equilibrium. કિંમતો મૂકતા ડિસોસિએશન એનર્જી, અલગીકરણ ઉર્જા B²/4A મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રઢ પદાર્થ ચાક ગતિમાં ભણી ગયા દ્રઢ પદાર્થ કે ભાઈ બાહ્ય બળની અસર હેઠળ
જે પદાર્થના આકાર કે પરિમાણ બદલાતા ન હોય તેને શું કહેવાય? દ્રઢ પદાર્થ. પણ વ્યવહારમાં આવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી, જે જાણીએ છીએ આપણે. હા, દ્રઢ પદાર્થની નજીકનો કોઈ સ્વભાવ ધરાવતો પદાર્થ હોય તો એ હીરો છે. તો આપણી ચર્ચા ચાકગતિમાં દ્રઢ પદાર્થની હતી, પણ હવે આપણે એ પણ જાણીએ છીએ કે હીરો પણ સંપૂર્ણ દ્રઢ પદાર્થ નથી. ડાયમંડ કટર્સ એને તોડી પણ શકે છે. ચાલો વિરૂપક બળોની વાત કરીએ. ડિફોર્મેટિવ ફોર્सेस ઓર ડિફોર્મેશન ફોર્सेस. તો જ્યારે પદાર્થ પર બળો એવી રીતે લાગુ પાડવામાં આવે કે જેથી તેના અણુઓની સાપેક્ષ ગોઠવણી બદલાય. હવે સાપેક્ષ ગોઠવણી બદલાતા શું થાય? પદાર્થની લંબાઈ, કદ કે આકારમાં ફેરફાર થાય. તો તેવા બળોને આપણે વિરૂપક બળો કહીએ છીએ. તવા બળોને લીધે પદાર્થની લંબાઈ, કદ કે આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. વિરૂપક બળો આપણે નીચે મુજબ પદાર્થ પર લાગુ પાડી શકીએ. તો વિરૂપક બળો લાગુ પાડવાની પહેલી રીત કે કાં તો તમે બંને પદાર્થો આપેલ પદાર્થો પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લગાડો. આવી સ્થિતિમાં આ પદાર્થનો કોઈ પણ તમે વિભાગ લેશો તો આ વિભાગ આપેલ બળોની અસર હેઠળ જકડાયેલો છે. સરળતા ખાતર આ વિભાગને અલગથી જોઈએ. આ વિભાગ 1 અને 2. તો વિભાગ 1 સંતુલનમાં છે, અર્થાત આપણે લીધેલા જે આડછેદ છે ત્યાં એટલું જ બળ કે જેને આપણે તણાવ બળ કહીશું ઉદ્ભવતું હોવું છે. એ જ રીતે બીજો વિભાગ તમે લો તો એની પર પણ જમણી તરફ F બળ લાગે છે. તો વિભાગ 2 સંતુલનમાં રહે તે માટે ડાબી તરફ T બળ લાગતું હોવું જોઈએ. આ જ બળને આપણે ગતિના નિયમો નામના ચેપ્ટરમાં તણાવ બળથી ઓળખતા હતા, જેનું હકીકતમાં નામ છે પુનઃસ્થાપક બળ. તો વિદ્યાર્થી મિત્રો, તમે F વર્સિસ મતલબ કે અહીંયા તમે જોઈ શકો F વિરુદ્ધ એટલું T બળ ઉત્પન્ન થાય છે. મતલબ કે આ કિસ્સામાં F બરાબર શું થશે? T. સિમિલરલી તમે કોઈ પદાર્થને એક દ્રઢ આધાર સાથે જડિત કરી દો અને બીજા છેડે F બળ લગાડો તો આ કિસ્સામાં પણ દરેક વિભાગમાં આવું જ તણાવ ઉત્પન્ન થશે. તમે જોઈ શકશો જડિત વિભાગ પાસેથી આ સળિયો F બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરવા તૈયાર છે, પણ કરતો નથી કારણ કે જડિત કરેલો છે. તો સ્વાભાવિક છે કે એટલું જ બળ આ છેડા પાસેથી તમને જોવા મળશે. ચલો અહીંયા પણ તમે સળિયાનો કોઈ પણ વિભાગ લેશો, દરેક વિભાગ સંતુલનમાં હોવાથી ત્યાં એ વિભાગ પાસે તમને F જેટલું જ તણાવ બળ ઉત્પન્ન થતું જોવા મળશે. બીજી એક રીત છે કે જ્યારે પદાર્થના એક જ છેડે બળ લાગુ પાડવામાં આવે ત્યારે પણ જડત્વને લીધે પદાર્થ ખેંચાણ અનુભવે. સમજાવો, એક ઉદાહરણ દ્વારા સમજાવો. ધારો કે L લંબાઈનો એક સળિયો છે જેનું દળ M છે. હવે આ સળિયા પર F જેટલું બળ એક જ છેડે લગાડીએ તો સ્વાભાવિક છે કે આ સળિયો ગતિમાં આવે. હવે ગતિમાં આવવાનું કારણ શું? તમે લગાડેલું બળ અણુ દ્વારા બીજા અણુ પર ટ્રાન્સફર થાય છે અને બધા જ અણુઓ એક સાથે એક જ તંત્ર હોય તેમ ગતિ કરતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે મારે મુક્ત છેડાથી x અંતરે તણાવ બળ શોધવું છે. તો આટલા વિભાગનું દળ ધારો કે m' લઈએ તો x લંબાઈના વિભાગનું દળ જો m' હોય તો m' બરાબર λ x થાય, જ્યાં λ એટલે રેખીય દળ ઘનતા, એકમ લંબાઈ દીઠ દળ. તો m' બરાબર mx/l, કારણ કે λ = m/l. હવે આ બળને અસર હેઠળ સંપૂર્ણ સળિયો એ જેટલા પ્રવેગથી ગતિ કરી રહ્યો છે. સળિયામાં ઉદ્ભવતો પ્રવેગ એટલે બળના છેદમાં સળિયાનું દળ. તો m' દળના વિભાગને કોણ ખેંચી રહ્યું છે તેને અલગ કરીને જુઓ. તો જે રીતે અગાઉ સમજાવ્યું એ મુજબ અહીંથી આપણે સરળતા ખાતર એને અલગ લઈએ તો m' દળના વિભાગને ખેંચતું બળ એ જ તણાવ બળ થાય. તો T બરાબર m' × a. આનો પણ પ્રવેગ સળિયા જેટલો જ છે.
તો ટી ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ ઇન્ટુ એ. ચલો એમ ડેશની કિંમત મૂકીએ, એની કિંમત મૂકીએ તો ટી બરાબર એફએક્સ બાય એલ. હવે તમે જોઈ શકો કે એક્સ બરાબર 0 છેડાએ આપણે અહીંથી એક્સ લીધું છે મુક્ત છેડાથી, તો એક્સ બરાબર 0 છેડો થાય, એક્સ બરાબર એલ થાય. એક્સ બરાબર 0 છેડા પાસે કોઈ પણ પ્રકારનું તણાવ ઉદ્ભવશે નહીં કારણ કે મુક્ત છે. પણ એક્સ બરાબર એલ છેડા પાસે જો તમે આ સમીકરણમાં એક્સ બરાબર એલ મૂકશો તો એલ બાય એલ કટ થઈ જશે. ટી બરાબર શું આવશે? એફ થશે. આમ આવો સળિયો જ્યારે ગતિમાં હોય તો આવા બદલાતા જતા દરેક વિભાગ પાસે બદલાતા જતા ખેંચાણ બળ અથવા બીજું નામ તણાવ બળની અસર હેઠળ તે ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ચેપ્ટર છે જે ગુણધર્મ પર છે, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સ. તો કયા યાંત્રિક ગુણધર્મની વાત કરવાના છે? તો આપણે સ્થિતિસ્થાપકતાની વાત કરવાના છે. તો એ સ્થિતિસ્થાપકતા સમજતા પહેલા સ્થિતિસ્થાપકતા અને અસ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી, એનો આપણે અભ્યાસ કરીએ. જ્યારે પદાર્થ પર લગાડેલ વિરૂપક બળો દૂર કરવામાં આવે ત્યારે જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો આ ગુણધર્મને, જે ગુણધર્મને લીધે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને સ્થિતિસ્થાપકતા કહેવાય. પણ જો પદાર્થ વિરૂપિત અવસ્થામાં જ રહે, મતલબ આકાર, લંબાઈ કે કદની બદલાયેલી અવસ્થામાં જ રહે તો તેવા પદાર્થને અસ્થિતિસ્થાપક પદાર્થ અથવા પ્લાસ્ટિક કહેવાય અને આ ગુણધર્મને એની પ્લાસ્ટિસિટી કહેવાય. પણ જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરતો હોય તો તેને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ આંશિક રીતે પ્રાપ્ત કરે તો તેને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. શું કહેવાય એને? અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ. ચાલો, તો હવે આપણે પ્રતિબળ વિશે સમજીએ. તો કે જ્યારે પદાર્થ પર વિરૂપક બળો આપણે લગાડીએ, સમજી લો એક સળિયો છે, હું તમને એક વ્યાપક ઉદાહરણ દ્વારા સમજાવું છું. અનિયમિત આડછેદ ધરાવતો આપણે એક સળિયો લીધો, એના બંને છેડે મેં એફ જેટલું બળ લગાવ્યું. બાહ્ય બળની અસર હેઠળ સમગ્ર સળિયો સંતુલનમાં છે. તો એના આપણે બે આડછેદ લઈએ, A1 અને A2. આમ અહીં સળિયાના આપણે 3 ભાગો વિચારી શકીએ. સળિયો સંતુલનમાં છે એટલે એનો વિભાગ 1, 2 અને 3 ત્રણે 3 સંતુલનમાં છે. સરળતા ખાતર વિભાગ 1 અને 2 ને આપણે અલગ રીતે બતાવીએ, અલગ કરેલી સ્થિતિમાં બતાવીએ. હવે વિભાગ 1 પર ડાબી તરફ F બળ લાગતું હોય તો સ્વાભાવિક છે કે જમણી તરફ પણ બળ લાગવું છે, તો જ સંતુલનમાં રહે. આ બળ ક્યાં લાગશે? તો કે અહીંયા વિભાગ 1 અને 2 વચ્ચે, 2 ને જોડતો જે આડછેદ છે એ આડછેદ પર રહેલા અણુના જોડકાઓ વચ્ચે આવા બળો લાગશે. અને આવા બળો લાગવાને લીધે શું થશે? તો કે આ બંને વિભાગો જકડાયેલા હશે. કેટલું બળ લાગશે? તો કે સંતુલન છે તો આ બધા બળોનું પરિણામી બળ પણ F જેટલું થશે. તો આ વિભાગ પર આ તરફ અને બીજા વિભાગ પર ડાબી તરફ F જેટલું બળ ઉત્પન્ન થશે. આ બળને પુનઃસ્થાપક બળ કહીશું. આવું જ પુનઃસ્થાપક બળ બીજા અને ત્રીજા વિભાગ વચ્ચે પણ તમને જોવા મળશે. એને પણ સરળતા ખાતર અલગ કરીને બતાવો. કારણ કે કણો વચ્ચેના અંતરો વધે છે. શરૂઆતમાં કણો સંતુલનમાં હતા, સંતુલન અંતર કરતા અંતર વધે તો પરિણામી બળ આકર્ષી બને. આકર્ષી મતલબ આવ, બીજો વિભાગ ત્રીજાને જવા નહીં દે, ત્રીજો વિભાગ બીજાને જવા ના દે, બંને એકબીજાની સાથે ખેંચાયેલી સ્થિતિમાં રહે. તો તમે શું જોયું કે સળિયા પર આ રીતની પરિસ્થિતિ છે. તેના દરેક વિભાગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળો તો સરખા જ છે, પણ આડછેદ અલગ અલગ છે. સ્વાભાવિક છે કે નાના આડછેદ પર એટલું જ પુનઃસ્થાપક બળ છે, મોટા આડછેદ પર પણ એ જ પુનઃસ્થાપક બળ છે. આથી આવી ચર્ચામાં ફક્ત પુનઃસ્થાપક બળો નહીં પરંતુ તે કેટલા આડછેદ પર ઉદ્ભવે છે તે પણ મહત્વનું બને છે. તમને ખબર હશે કે જ્યારે કોઈ દોરી હોય, તમે બળ લગાડો, દોરી ક્યાંથી તૂટે? જ્યાં દોરી કે જ્યાં એનો આડછેદ નાનો હોય, કોઈ કારણોસર ત્યાંથી દોરી થોડા અંશે એને કાતરી નાખવામાં આવી હોય
તો ત્યાંથી દોરી તૂટી જાય છે. કેમ? પુનઃસ્થાપક બળ તો આખી દોરીમાં સરખું હતું, પણ ત્યાં આડછેદ નાનો હતો તો કંઈક વધારે હતું. આમ એકમ આડછેદ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ એને આપણે પ્રતિબળથી ઓળખીએ છીએ, જે તમે થિયરીમાં ભણી ગયા છો. આમ એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આપણે પ્રતિબળ કહીએ છીએ. તેને સિગ્મા વડે દર્શાવાય છે. તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. એનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર છે m1 L-1 T-2. વિકૃતિ સ્ટ્રેન. જ્યારે પદાર્થ પર વિરૂપક બળો લગાડવામાં આવે છે ત્યારે પદાર્થના પરિમાણમાં એટલે કે લંબાઈ, કદ કે આકારમાં ફેરફાર થાય છે. વિકૃતિ પરિમાણમાં ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. તો વિકૃતિ પરિમાણ રહિત હોય છે. ચલો, પ્રતિબળ અને વિકૃતિના પ્રકારો. તો પ્રતાન અથવા સંગત પ્રતિબળ અને વિકૃતિ. તો ફરીથી વિકૃતિ એટલે શું? પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફાર. આંશિક ફેરફાર એટલે મૂળ ફેરફાર છેદમાં મૂળ કિંમત. તો વિકૃતિ એથી આપણને શું મળશે? એકમ રહિત. ચલો, પ્રતિબળ અને વિકૃતિના પ્રકારો. તો 3 પ્રકારના પ્રતિબળ છે. પ્રતાન અથવા સંગત પ્રતિબળ અથવા પ્રતાન કે સંગત વિકૃતિ. જ્યારે તમે પદાર્થ પર એવી રીતે બળો લગાડો કે જેથી તેની લંબાઈમાં ફેરફાર થાય. શું? પદાર્થ પર એવી રીતે બળો લગાડો કે જેથી એની લંબાઈમાં ફેરફાર થાય, પરંતુ તેનો આકાર ન બદલાય. આવી સ્થિતિમાં ઉદ્ભવતા પ્રતિબળને પ્રતાન પ્રતિબળ અથવા સંગત પ્રતિબળ, અંગ્રેજીમાં એને આપણે બોલીશું લોન્જીટ્યુડિનલ સ્ટ્રેસ. આવું બળ તણાવ બળ કે દાબીય હોઈ શકે. મતલબ તમે કોઈ સળિયા પર બંને તરફ ખેંચાણ બળો લગાડો તો ઉદ્ભવતા પ્રતિબળને તણાવ પ્રતિબળ કહીશું. અથવા બંને બાજુએથી સળિયા પર દબાણ ઉત્પન્ન કરો, દબાણની સ્થિતિમાં લાવો તો ઉદ્ભવતા પ્રતિબળને દાબીય પ્રતિબળ કહીશું. તણાવ પ્રતિબળ અંગ્રેજીમાં કહીશું એને ટેન્સાઇલ સ્ટ્રેસ. દાબીય પ્રતિબળ અંગ્રેજીમાં એને કહીશું કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. ચાલો, હવે ધ્યાન રાખજો, અહીં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ એ આડછેદને લંબ રૂપે હોય છે. આથી એને ઘણી વખત લંબ પ્રતિબળ તરીકે પણ ઓળખાય છે. એટલા માટે એને સિગ્મા એન નોર્મલ સ્ટ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સિગ્મા એન અથવા સિગ્મા એલ F/A. વિકૃતિની વાત કરીએ તો અહીં લંબાઈમાં ફેરફાર થાય છે. તો લંબાઈમાં થતા આંશિક ફેરફારને આપણે શું કહીશું? પ્રતાન વિકૃતિ. જો સળિયાની મૂળ લંબાઈ L હોય અને વિરૂપક બળોને લીધે થતો વધારો ડેલ્ટા L હોય તો પ્રતાન પ્રતિબળ એપ્સિલોન L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L થાય. ચાલો, કદ પ્રતિબળ અને કદ વિકૃતિ, વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ અને સ્ટ્રેન. તો ધ્યાન આપીએ, જ્યારે પદાર્થ પર બળો એવી રીતે લગાડવામાં આવે કે જેથી આ બળો પદાર્થની સપાટીને દરેક બિંદુ પાસે કેવા હોય? લંબ હોય. બળો એવી રીતે લગાડવામાં આવે કે જ્યારે આ બળો પદાર્થની સપાટી પર, તમે ગમે તે અનિયમિત આકારનો પદાર્થ લો તો પણ બળો પદાર્થની સપાટીને લંબ હોય. દરેક બિંદુ પાસે સપાટીને કેવા હોય? લંબ હોય. અને નંબર 2, આ બળો સપાટીના નાના ખંડના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. મતલબ કે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર 1 ન્યૂટન બળ હોય તો 5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર 5 ન્યૂટન બળ લાગતું હોવું જોઈએ. તો આવા બળોને લીધે શું થશે? પદાર્થના કદમાં ફેરફાર થશે. અહીં પણ આકાર બદલાશે નહીં, પદાર્થના કદમાં ફેરફાર થશે. શું પદાર્થનું કદ ઘટીને શૂન્ય થઈ જશે? ના. તરત જ આ બળોનો સામનો કરતું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. તો આ પુનઃસ્થાપક બળ અને જે સપાટી પર ઉત્પન્ન થયું છે સપાટીનું ક્ષેત્રફળ ના ગુણોત્તરને કદ પ્રતિબળ કહે છે. એકચ્યુઅલી આવી પરિસ્થિતિ ક્યાં જોવા મળે? તો કે આવી પરિસ્થિતિ જ્યારે કોઈ પદાર્થને
તરલમાં ડુબાડવામાં આવે, ક્યાં ડુબાડવામાં આવે? તરલમાં ડુબાડવામાં આવે ત્યારે ઉત્પન્ન થાય છે. આવી પરિસ્થિતિ જ્યારે કોઈ પદાર્થને તરલમાં ડુબાડવામાં આવે ત્યારે ઉત્પન્ન થાય છે. ચાલો તો ધ્યાન આપજો. આ સંજોગમાં જો મૂળ કદ v હોય અને કદનો ફેરફાર ડેલ્ટા v હોય તો કદ વિકૃતિ શું આવશે? ડેલ્ટા v બાય v. કદ પ્રતિબળ એટલે જ બળના છેદમાં ક્ષેત્રફળ, જેને આપણે બોલીશું દબાણ. શું બોલીશું? બળના છેદમાં ક્ષેત્રફળ, મતલબ એને જ આપણે શું કહીશું? દબાણ. ચલો, આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણી શકો લંબાઈને માપી શકાય, કદને માપી શકાય, પણ આકાર માપી શકાય નહીં. તો જ્યારે પદાર્થ પર ધારો કે આવા સ્પર્શીય બળો લગાડવામાં આવે, સપાટીને સમાંતર આવા સ્પર્શીય બળો લગાડવામાં આવે, તો એને લીધે પદાર્થના આકારમાં વિરૂપણ થાય. કયા બળો લગાડતા? સ્પર્શીય બળો લગાડતા એના આકારમાં વિરૂપણ થાય. આ વખતે ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ છેદમાં સપાટીનું ક્ષેત્રફળ ના ગુણોત્તરને આકાર પ્રતિબળ કહેવાય, શિયર સ્ટ્રેસ કહેવાય. તો જ્યારે પદાર્થ પર લાગતા વિરૂપક બળને લીધે પદાર્થનો આકાર બદલાય તો તેને અનુરૂપ પ્રતિબળને આપણે શું બોલીશું? આકાર પ્રતિબળ. હવે લંબાઈ કે કદની જેમ આકારને માપી શકાતો નથી. આથી આકાર વિકૃતિને આપેલ ચોસલા માટે આપણે એપ્સાઇલોન s ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ડેલ્ટા એલ બાય એલ દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ. મતલબ તમે આ ઉદાહરણને જુઓ કે મૂળ સ્થિતિમાં એક લંબઘન ચોસલું છે, પણ આવા સ્પર્શીય બળો પણ કેવી રીતે લગાડવાના? ઉપરની સપાટી પર, નીચેની સપાટી પર. બરાબર? તમે જ્યારે આવું બળ લગાડશો તો એક ટોર્ક ઉત્પન્ન કરશે અને એને લીધે આવું આકાર વિરૂપણ ઉત્પન્ન થતું જોવા મળે. ચાલો, તો આવા સ્પર્શીય બળને કારણે આકાર વિરૂપણ થાય. હવે ધ્યાન આપજો, આપણે સ્થિતિસ્થાપકતાની હદ, ઇલાસ્ટિક લિમિટ, તો શું છે કે ભાઈ જે મહત્તમ પ્રતિબળ સુધી આપેલ વિરૂપક બળો હટાવી લેતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે તે મહત્તમ પ્રતિબળને આકાર પ્રતિબળ કહીએ છીએ. માફ કરજો, તે મહત્તમ પ્રતિબળના મૂલ્યને પદાર્થની સ્થિતિસ્થાપકતાની હદ કહેવામાં આવે છે. માફ કરજો, જે મહત્તમ પ્રતિબળ સુધી આપેલ વિરૂપક બળો હટાવી લેતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે તે કિંમતને આપણે સ્થિતિસ્થાપકતાની હદ અથવા આધીન બિંદુ તરીકે પણ ઓળખીશું. આધીન બિંદુ તરીકે પણ ઓળખીશું. આમાં હુકનો નિયમ એ ખૂબ મહત્વનો છે કે ભાઈ જો સ્થિતિસ્થાપકતાની હદ સુધીમાં જ્યાં સુધી નાના વિરૂપણ માટે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો આ કથન એ હુકના નિયમથી ઓળખાય છે. એકચ્યુઅલ આ કથન હુકનો નિયમ નથી, પણ આપણું ઓબ્ઝર્વેશન છે કે સ્થિતિસ્થાપકતાની હદ સુધી, મતલબ કે વિરૂપક બળો હટાવી લેતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં જ્યાં પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય, જ્યારે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો તે વિધાન એ હુકના નિયમ તરીકે ઓળખાય છે. તો પ્રતિબળ ઇઝ પ્રોપોર્શનલ ટુ વિકૃતિ. ચલનનું ચિહ્ન દૂર કરીએ તો એક અચળાંક મૂકીએ, પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ વિકૃતિ, જ્યાં ઈ એ સપ્રમાણતાનો અચળાંક છે, જેને આપણે સ્થિતિસ્થાપકતા અંક પણ કહીએ છીએ. હવે આવા કિસ્સામાં જુદા જુદા પ્રકારના સ્થિતિસ્થાપકતા અંકો વિશે આપણે જોવાનું છે. જે રીતે 3 પ્રતિબળ, 3 વિકૃતિ, તો 3 પ્રકારના સ્થિતિસ્થાપક અંકો છે. પહેલું છે દ્રવ્યનો યંગ મોડ્યુલસ વાય. તે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ નો ગુણોત્તર થશે. કારણ કે આપણે હમણાં જ જોયું કે સ્થિતિસ્થાપકતા અંક એટલે પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો, યંગ મોડ્યુલસ તો પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને દ્રવ્યનો યંગ મોડ્યુલસ કહેવાય.
સમજી લો આ ઉદાહરણમાં આપણી પાસે L લંબાઈનો એક તાર છે, એના પર F જેટલું બળ લગાડતા, વિરૂપક બળ લગાડતા ધારો કે એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થાય છે, તો વિકૃતિ એપ્સાઇલોન L ડેલ્ટા L બાય L થશે. પ્રતિબળ સિગ્મા L F બાય E થશે. તો યંગ મોડ્યુલસ પ્રતિબળના છેદમાં વિકૃતિ. આપેલ કિસ્સામાં પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ F બાય E અપોન ડેલ્ટા L બાય L. ટૂંકમાં FL અપોન E ડેલ્ટા L. જો આપેલ વાયરનો આડછેદ વર્તુળાકાર હોય તથા તેના પર લટકાવેલ વજન બળ mg હોય તો F બરાબર mg અને A બરાબર પાય r સ્ક્વેર લેતા y ઇઝ ઇક્વલ ટુ mgl અપોન પાય r સ્ક્વેર ડેલ્ટા L. સમીકરણ 1 ને આપણે નીચે મુજબ લખીએ તો F ઇઝ ઇક્વલ ટુ ya બાય L ડેલ્ટા L. ya બાય L ને k વડે તથા ડેલ્ટા L ને x વડે બદલવામાં આવે છે, તો F બરાબર શું થશે? kx. ધ્યાન રાખજો જ્યાં k બરાબર ya બાય L થાય. હુકનો નિયમ એ હકીકતમાં F બરાબર kx ના સ્વરૂપમાં જ રજૂ થયેલો, પણ પ્રતિબળ અને વિકૃતિના સંદર્ભમાં નહીં. પણ હા, બંને વચ્ચે સમતુલ્યતા હતી. દાખલા તરીકે સ્પ્રિંગ માટે પણ તમે જુઓ F બરાબર kx અને k બરાબર ya અપોન L ની સમતુલ્યતા લો તો કોઈ સ્પ્રિંગ L લંબાઈની હોય અને k બળ અચળાંક ધરાવતી હોય, અને જો તમે આ સ્પ્રિંગના ટુકડા કરો તો અહીંયા k ચલે છે 1 અપોન L થશે. તમે અનુભવી શકશો કે હવે જે ટૂંકી લંબાઈની સ્પ્રિંગ થઈને એનો બળ અચળાંક કેવો હશે? વધારે. એનો બળ અચળાંક કેવો હશે? વધારે. તો આમ હકીકતમાં હુકનો નિયમ F બરાબર kx ના સ્વરૂપમાં રજૂ થયેલો, પણ એનું કોરિલેશન સુસંગતતા કોની સાથે હતી? તો કે એની સુસંગતતા આપણા માફ કરજો પ્રતિબળ વિકૃતિના પ્રયોગો સાથે હતી. અને તેથી આ નિયમે હકીકતમાં તાર જેવા પદાર્થો કે જે સ્પ્રિંગ જેવું બિહેવિયર ધરાવતા હોય, અને તેથી આપણે આને હુકના નિયમનું જ એક બીજું સ્વરૂપ ગણી લીધું. બલ્ક મોડ્યુલસ. ધારો કે કોઈ પદાર્થનું કદ v છે. હવે આ પદાર્થ પર F જેટલું બળ દરેક દિશાઓમાં લંબ રૂપે લાગુ પડતા તેના કદમાં થતો ફેરફાર ડેલ્ટા v છે. દબાણમાં ફેરફાર. કેમ દબાણમાં ફેરફાર લખ્યું? ઘણી બધી બુકમાં ખાલી P આપ્યું છે, પણ P એ દબાણનો ફેરફાર જ છે. કારણ કે પદાર્થ પર કોઈ વિરૂપક બળ ન લગાડ્યું હોય તેમ છતાં કંઈક દબાણ તો વાતાવરણનું લાગતું જ હતું, અને બળ લગાડતા એના દબાણમાં કંઈક ફેરફાર થાય. એટલે ઘણી બુકમાં P એકલું લખે છે, તો એને પણ દબાણનો ફેરફાર જ ગણો. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, દબાણમાં ફેરફાર ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ F બાય એ તો આપણું કદ પ્રતિબળ થયું, અને કદ વિકૃતિ ડેલ્ટા V બાય. તો બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V અપોન એપ્સાલોન V માઇનસ ડેલ્ટા P અપોન ડેલ્ટા V બાય. તો યાદ રાખજો B હંમેશા ધન છે, અને આથી સમીકરણમાં જમણી બાજુ આપણે ઋણ નિશાની મૂકવી પડે છે. કેમ? જો દબાણ વધે તો કદ ઘટે, મતલબ કે ડેલ્ટા P ધન મળે અને ડેલ્ટા V ઋણ મળે. તો તમે શું કહી શકશો? ધન ભાગ્યા ઋણ, ઋણ ગુણ્યા ઋણ ધન. એ જ રીતે જો P ઘટે તો V વધે, તો ડેલ્ટા P લેસ ધેન 0 તો ડેલ્ટા V ગ્રેટર ધેન 0 થાય. ચાલો, બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દ્રવ્યની દબનીયતા કહે છે. સૂક્ષ્મ ફેરફારો માટે બલ્ક મોડ્યુલસને આપણે આ રીતે પણ દર્શાવે છે. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dP અપોન dV બાય V, જેનો થર્મોડાયનેમિક્સમાં ખૂબ ઉપયોગ છે. આ ઉપરાંત ધ્વનિ, વાયુમાં ધ્વનિની ઝડપ, તે વખતે પણ આ બલ્ક મોડ્યુલસ એનો આપણે ઉપયોગ કરીશું. આકાર સ્થિતિસ્થાપકતા અંકમાં વિદ્યાર્થી મિત્રો કંઈ ખાસ નથી. હા, પણ એક ટિપિકલ પ્રોબ્લેમ છે જે નળાકારમાં વડ ચડાવવામાં આવે, ટ્વિસ્ટ કરવામાં આવે, તો ત્યારે આપણે એની ગણતરી, એના MCQ ખાસ કરવાના હોય છે. તો આકાર સ્થિતિસ્થાપકતા અંકમાં
આકાર પ્રતિબળ અથવા એનું બીજું નામ સ્પર્શીય પ્રતિબળ, છેદમાં આકાર વિકૃતિ. તો F અપોન A અપોન થીટા, આકાર વિકૃતિને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ F અપોન A થીટા. સંકેત ઈટા પણ છે, ઘણી વખત એને કેપિટલ G વડે પણ દર્શાવાય છે. આપણે ઈટા સંકેતથી અહીંયા દર્શાવીએ. ચાલો તો મહત્વના મુદ્દાઓ તરફ જઈએ. ઘન પદાર્થ એ દરેક પ્રકારના સ્થિતિસ્થાપકતાંકો ધરાવે. કેમ? ઘન પદાર્થને આકાર હોય, કદ હોય, લંબાઈ પણ એ ધરાવતો હોય. તો આમ ત્રણ પ્રકારના પરિમાણ ધરાવતો હોવાથી એને ત્રણ સ્થિતિસ્થાપકતાના અંકો છે. જ્યારે પ્રવાહી અને વાયુ, પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી, જે પાત્રમાં ભરી એવો આકાર એ ધારણ કરે, તો આપણે ત્યાં કોઈ આકાર વિકૃતિ જોઈ શકતા નથી. અને બીજું, પ્રવાહી સ્પર્શીય પ્રતિબળ જાળવી શકતું નથી. આપણે ભણીશું ફ્લુઇડ મિકેનિક્સમાં કે પ્રવાહી પર જેવું સ્પર્શીય બળ લાગે ને એટલે વહન કરવાની વૃત્તિ ધરાવે અને તરલનું વહન શરૂ થઈ જાય. તો પ્રવાહી અને વાયુઓ કદ ધરાવતા હોવાને કારણે એના માત્ર ને માત્ર બલ્ક મોડ્યુલસ જ વ્યાખ્યાયિત થાય છે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ લઈ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ, તો આવા પદાર્થમાં વિકૃતિ કેવી થાય? 0. અને આવા સંજોગોમાં y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ છેદમાં વિકૃતિ. તેનો યંગ મોડ્યુલસ સ્થિતિસ્થાપકતા અંક કેવો બને? અનંત બને. ચાલો, આ જ ઉપરાંત પ્લાસ્ટિક જેવા પદાર્થ માટે અસ્થિતિસ્થાપક પદાર્થ છે, મતલબ કે પુનઃસ્થાપક બળ 0 છે, તેથી પ્રતિબળ 0 થાય. આથી એનો યંગ મોડ્યુલસ 0 થશે. ચાલો, આકાર પ્રતિબળ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે ટ્વિસ્ટિંગ, વળ ચડાવવાથી, કટિંગ, કાપવાથી, ટીયરિંગ, ફાળવાથી. તો ત્યાં આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય છે. अब પદાર્થોની સ્થિતિસ્થાપકતા નીચે મુજબના પરિબળોને લીધે અસર પામે છે. સૌથી પહેલા હેમરિંગ, તમે કોઈને ટીપો, કોઈને નહીં, કોઈ વસ્તુને તમે ટીપો, બરાબર. રોલિંગ, ગબડાવ, આ બધા સંજોગોમાં એની સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે. કણો વચ્ચેનું અંતર ઓછું થાય, આકર્ષી બળ વધે. ફોર્મેશન ઓફ લાર્જર ક્રિસ્ટલ, મતલબ કે નાના સ્ફટિકોમાંથી મોટો તમે પદાર્થ બનાવો, જેને એનેલિંગની ઘટના કહેવાય. અને એ વખતે સ્થિતિસ્થાપકતા ઘટે, કારણ કે આ આંતર પરમાણવીય અવકાશ અથવા આંતર આણવીય અવકાશ વધે અને આ સ્થિતિમાં સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય. અશુદ્ધિઓની હાજરીને કારણે તે વધી પણ શકે, ઘટી પણ શકે. તમે કયા પ્રકારની અશુદ્ધિ? અશુદ્ધિ એટલે મેલ નહીં, જુદા જુદા પ્રકારના એક મૂળ પરમાણુમાં, મૂળ સ્ફટિકમાં તમે અન્ય પરમાણુઓની હાજરી આપો તો ત્યાં કદાચ વધે પણ કે ઘટે પણ. અને ઓબ્વિયસ છે, તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય, કારણ તાપમાન વધતા કણો વચ્ચેનું અંતર વધે, એમની વચ્ચેનું બંધન ઘટવા લાગે, આકર્ષી બળ ઘટવા લાગે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક માહિતીવાળું આ સેશન છે. બહુ કંઈ ખાસ બોર્ડ સિવાય વધારે જાણકારી નથી, પણ બોર્ડનો જે અભ્યાસક્રમ છે એને ત્વરિત કેવી રીતે રિવિઝન કરી શકાય એ આપણે સમજાવ્યું. તો નેક્સ્ટ સેશનની અંદર બહુ મહત્વનું સેશન છે કે જેમાં સ્થિતિસ્થાપકતાના ખૂબ મહત્વના પ્રોબ્લેમ્સ તેમજ અગત્યના કન્સેપ્ટ એનો આપણે અભ્યાસ કરીશું. તો ફરી પાછા ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટેના હું આશીર્વાદ માગું છું. ભગવાન તમને સલામત રાખે. ટેક કેર. ગુડ બાય. God bless you infinitely, all my students.